અને ઘણા સમયથી ઘણા મિત્રોના ફોન આવતા હતા, મેસેજ આવતા હતા કે તમે હરેક જગ્યાએ જઈ અને વિડીયો બનાવો છો, બ્લોગ બનાવો છો, તો એકવાર દીવ તો આપણે નજીકમાં રહ્યું, એકવાર દીવનો પણ બ્લોગ બનાવો. તો આજે અમે ફ્રી હતા તો અમને વિચાર આવ્યો તો ચાલો આજે દીવનો બનાવી જ નાખીએ. તો આજે અમે આવી ગયા છે દીવ, અને આજે હું તમને દીવના ફરવાલાયક સ્થળો બતાવવા જઈ રહ્યો છું. તો તમે બધા જોડાઈ રહેજો મારી સાથે. તો મિત્રો, આપણે ચેતનભાઈ કે આપણે દીવમાં પેલા જવું છે, પણ ડાયનાસોર પાર્ક થી શરૂઆત કરીએ. તો અમે આવી ગયા છે ડાયનાસોર પાર્કમાં. તો ચાલો હવે અમે તમને બતાવીએ ડાયનાસોર પાર્ક. તમે બધા વિડીયોમાં બન્યા રહેજો. તો મિત્રો, આપણે ડાયનાસોર પાર્કમાં એન્ટર થઈએ અને આગળ આવીએ બીચ ઉપર. તો અહીંયા બીચ ઉપર દરિયાના કાંઠે મહાદેવની લિંગ આવેલી છે. તો આપણે એ લિંગ હવે જોઈ લઈએ અને અહીંયાના દર્શન કરી લઈએ, અને ત્યાર પછી હવે આપણે આગળ બીચનો આનંદ માણવાનો છે. તો તમે બધા જોડાઈ રહેજો મારી. ડાયનાસોર પાર્કમાં આપણે એન્ટર થઈએ એટલે પેલા આ ટીટણ આવે છે. આને ટીટણ કહેવાય, મને નથી ખબર, પણ આને ટીટણ કહેવાય. હેલો દર્શક મિત્રો, તો અમે આવી ગયા છે નાગવા બીચ, અને હવે હું તમને બતાવવાનો છું નાગવા બીચ, અને અહીંયાની આપણે આનંદ માણવાના છે. તો તમે બધા જોડાઈ રહેજો મારી સાથે. તો ચાલો હવે હું તમને બતાવું નાગવા બીચ. આ તમે જોઈ શકો છો, આ છે નાગવા બીચ. મસ્ત વ્યૂ છે અહીંયાનો, બહુ મજા આવે એવી જગ્યા છે. તો તમે ના આવ્યા હોય તો એકવાર અહીંયા જરૂરથી આવજો. તો મિત્રો, અત્યારે આપણે હવે નાગવા બીચ થી જવાનું છે ગંગેશ્વર મહાદેવ. તમે બધા જોડાઈ રહેજો મારી સાથે. આપણે ગંગેશ્વર મહાદેવના દર્શન બધા સાથે મળીને કરીએ. તો તમે બધા બન્યા રહેજો વિડીયોમાં. ચાલો મળીએ ગંગેશ્વર મહાદેવ. મિત્રો,
તો હવે આપણે પહોંચી ગયા છે ગંગેશ્વર મહાદેવ અને હવે આપણે મહાદેવ કરશું. ચાલો હવે બધા સાથે મળીએ. મિત્રો આપણે ગંગેશ્વર મહાદેવને દર્શન કરી લીધા. હવે આપણે જઈ રહ્યા છે કુકરી. તો ત્યાં એક ફરવા લાયક ખૂબ જ સુંદર જગ્યા છે. તો આપણે ત્યાં જવાના જોડાઈ રહે તમારી સાથે. તો આપણે આવી ગયા છીએ દીવમાં કુકરી. જોઈ રહ્યા હશો ત્યાંનો બજાર એટલો મસ્ત છે. મિત્રો દીવમાં કોઈ બેસ્ટ ફરવા લાયક જગ્યા હોય ને તો એ આઈનેસ કુકરી છે. અહીંયા ખૂબ જ વિશાળ જગ્યા છે અને ફરવા માટેની બેસ્ટ જગ્યા છે. તમે એકવાર અહીંયા જરૂરથી આવો. મિત્રો આ ગુફા મંદિર છે, તમે જોઈ શકો. મિત્રો તમે અહીંયાથી ખાલી એકવાર આ દીવનો દરિયાનો નજારો જો અને તમારું મન ખુશ થઈ જશે. મિત્રો આ છે ખુકરી અને એના ઉપરથી આ જગ્યાનું નામ આઈનેસ ખુખરી પડ્યું છે. તો મિત્રો એકવાર જરૂરથી આવજો. ખૂબ જ વિશાળ જગ્યા છે અને ફરવા લાયક ખૂબ જ મસ્ત સ્થળ છે અહીંયાનું. તો અહીંયા તમને ખૂબ જ મજા આવવાની છે. અને મિત્રો આજે અમારે દીવ કિલ્લે પણ જવાનું હતું અને નાયડાની ગુફાએ પણ જવાનું હતું. અમારી પાસે ટાઈમ નથી અત્યારે અને અમે આજે કરી અને થાકી પણ ગયા છે. તો મિત્રો તો તમને અમારો આ વ્લોગ ગમે તો લાઈક, શેર અને કમેન્ટ કરજો. અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જરૂરથી કરજો. અને મિત્રો કમેન્ટમાં જરૂરથી જણાવજો કે તમને અમારો આ વ્લોગ કેવો લાગ્યો. તો ચાલો મિત્રો હવે મળીએ. જય શ્રી રામ.